હેલો દોસ્તો, મારું નામ ઉષા છે. મારી ઉંમર માત્ર 19 વર્ષની હતી, પરંતુ જીવન મારી ઉંમર કરતાં વધુ શીખી ચૂક્યું હતું. નાની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા હતા, પરંતુ લગ્નના થોડા જ સમય પછી એક અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું. એ પછી મારા જીવનમાંથી હાસ્ય, સપના અને રંગો જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા. સમાજ મને હંમેશા વિધવા તરીકે જોતો હતો, જ્યારે હું માત્ર એક સામાન્ય યુવતી હતી જેને ફરીથી ખુશ થવાનો પણ અધિકાર હતો. એક દિવસ હું સ્નાન કરીને તૈયાર થઈને ઘરના કામમાં લાગી હતી. એ દરમિયાન મારી બાજુમાં રહેતા ભાભી મને મળવા આવ્યા. તેમની સાથે તેમનો દિયર રાજ પણ આવ્યો હતો. ભાભીએ હસતા મારી ઓળખાણ કરાવી. રાજ ખૂબ જ શાંત, સંસ્કારી અને સૌમ્ય સ્વભાવનો લાગતો હતો. અમારી વચ્ચે માત્ર થોડાક શબ્દોની વાતચીત થઈ, પરંતુ તેની આંખોમાં એક એવો આદર હતો જે મને ઘણા સમય પછી અનુભવાયો. ત્યારબાદ ભાભી અવારનવાર મને મળવા આવતા અને ક્યારેક ક્યારેક રાજ પણ તેમની સાથે આવતો હતો. અમારી વાતો લાંબી અને ધીમે ધીમે વધવા લાગી. રાજ ક્યારેય મારી ભૂતકાળ વિશે ઉત્સુકતા બતાવતો ન હતો કે દયા પણ કરતો ન હતો. તે મને એક સામાન્ય યુવતી તરીકે જ માન આપતો હતો. એ જ વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ. એક સાંજે હું ઘરની છત પર બેઠી હતી. મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. રાજ પણ પોતાની છત પર હતો. તેણે દૂરથી પૂછ્યું, ઉષા, આજે તમે ઉદાસ લાગો છો? બધું બરાબર છે ને? આ સામાન્ય પ્રશ્નોમાં પણ એટલી જ કાળજી હતી કે મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં પહેલીવાર કોઈની સામે દિલ ખોલીને વાત કરી. મેં મારા દુઃખ, એકલતા અને ભવિષ્યના ડર વિશે કહ્યું. રાજે ખૂબ જ શાંતિથી મારી વાત સાંભળી અને માત્ર એટલું જ કહ્યું, ભૂતકાળ બદલી શકાતો નથી, પરંતુ ભવિષ્યને સુંદર જરૂર બનાવી શકાય છે. તે દિવસ પછી અમારી મિત્રતા વધુ મજબૂત બની ગઈ. અમે ઘણીવાર જીવન, સપનાઓ અને ભવિષ્ય વિશે વાતો કરતા હતા. રાજ મને હંમેશા આગળ વધવા પ્રોત્સાહિત કરતો. તેના કારણે મેં ફરીથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો. હું ધીમે ધીમે આત્મવિશ્વાસ પાછો મેળવવા લાગી. સમય જતાં રાજને સમજાયું કે તેને મારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. એક દિવસ તેણે ખૂબ જ સન્માનપૂર્વક કહ્યું, ઉષા, હું તમારા ભૂતકાળને બદલવા નથી આવ્યો. હું તો માત્ર આવનારા દરેક દિવસમાં તમારો સાથ આપવા માંગુ છું. જો તમને યોગ્ય લાગે તો હું જીવનભર તમારી સાથે ચાલવા તૈયાર છું. તેના શબ્દો સાંભળીને હું થોડા સમય માટે મૌન રહી ગઈ. સમાજ શું કહેશે? લોકો શું વિચારશે? આ બધા પ્રશ્નો મનમાં આવ્યા, પરંતુ પછી મને સમજાયું કે જીવન બીજાના વિચારો માટે નહીં, પોતાના સુખ માટે જીવવાનું હોય છે. મેં રાજને કહ્યું, મને ડર તો લાગે છે, પરંતુ તમારા પર વિશ્વાસ પણ એટલો જ છે. રાજના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. તેણે કોઈ ઉતાવળ ન કરી. તેણે કહ્યું, તમારો નિર્ણય જે પણ હશે, હું તેનો સન્માન કરીશ. જ્યારે રાજે પોતાના પરિવારને પોતાના મનની વાત કહી, ત્યારે ભાભીએ સૌથી પહેલા તેનો સાથ આપ્યો. શરૂઆતમાં થોડો વિરોધ થયો, પરંતુ રાજની સમજદારી અને ઉષા પ્રત્યેના તેના નિષ્ઠાવાન પ્રેમને જોઈને આખો પરિવાર રાજી થઈ ગયું. મારા માતા પિતાની આંખોમાં પણ ઘણા સમય પછી ખુશીના આંસુ દેખાયા. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. કોઈ દેખાડો નહોતો, માત્ર પોતાના લોકોની હાજરી અને દિલથી મળેલા આશીર્વાદ હતા. લગ્ન પછી રાજે મને ક્યારેય મારા ભૂતકાળની યાદ અપાવી નહીં. તેણે મને દરેક પગલે સન્માન, સામાન, માન તેમજ પ્રેમ અને વિશ્વાસ આપ્યો. મેં પણ તેના જીવનમાં ખુશીઓના નવા રંગો ભરવાનો પ્રયત્ન કર્યો. આજે જ્યારે હું મારા જીવન તરફ પાછું વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે સાચો પ્રેમ ક્યારેય કોઈની પરિસ્થિતિ કે ભૂતકાળને નથી જોતો, તે તો માત્ર દિલને સમજે છે. રાજ મારા જીવનમાં માત્ર પતિ બનીને જ નહીં, પરંતુ એક એવો મિત્ર બનીને આવ્યો છે, જેણે મને ફરીથી જીવવાનું શીખવાનું. મારા જીવનની સૌથી મોટી શીખ છે એ જ, અંધકાર કેટલો પણ ઘેરો હોય, જો સાચા દિલથી તમારો હાથ પકડે તો જીવનમાં ફરીથી પ્રકાશ જરૂર આવે છે. પ્રેમનો સાચો અર્થ માત્ર સાથે રહેવામાં નથી, પરંતુ એકબીજાના દુઃખને સમજીને નવી આશા આપવાનો. તેનું નામ જ પ્રેમ છે. થેન્ક યુ.